માતાજી, જય ગિરનારી અને નવા બ્લોગમાં ફરીથી અમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે. અને અત્યારે એને મમ્મી ગયા છે બહાર. હાલો નાનાની આવ્યા જય માતાજી નાના અને દેવરજ મામાની આવ્યા હારું એને હેલો હાય જેમીન હારું એને તને તારા રોકાવાનું એવું કા જમીન ને નાસ્તો કરવો એ તો હું ને જમીન બે દુકાને જઈ નાસ્તો લેવા. જમીને ચોકલેટ લઈ લીધી છે ને હવે ઘરે જવાનું છે કા જમીન હાલો ચોકલેટ લીધી છે આલિયા પૂજા દીધી તમારે ચોકલેટ તમે રૂપિયા વાળી કીધી 5 વાળી લઈને આવી અમને અડધું પીસ એમાં જ દેવાનું. અડધું પીસ એમાં જ મને દેવાનું અડધું પીસ મને દેવાનું લે એમ થોડું હાલે. હાલો વાગી ગયા છે 12:30 અને બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે તો બપોરામાં રોટલા અને બટેટાનું શાક ને વઘારેલા ભાત છે તો હાલો બધા બપોરો કરવા. ગુડ ઇવનિંગ ગાઈઝ વાગી ગયા છે 4:30 અને જો રેકડી ભરાઈ ગઈ છે અને લીંબુ જો સરસ મજાના તાજા તાજા આવી ગયા છે અને મરચી પણ આવી ગઈ છે અને સરસ મજાની મેથી જો આવી ગઈ છે અને કોથમીર તો બહુ જ સરસ મજાની છે. પાલક ને મૂળા ને કોથમીર અરે ફુદીનો ને ડુંગળી ને બધું આવી ગયું છે અને જો સરસ મજાની રેકડી ભરાઈ ગઈ છે અને હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. મમ્મી બનાવશે ચા એટલે બધાય ચા પીવા બેસે તો આવી જાય છો બધાય ચા પીવા. હાલો ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે અને ચા બનીને રેડી થઈ ગયો છે અને બધાય ચા આપી દીધો છે તો હાલો બધાય ચા પીવા. વાગી ગયા છે 7 અને નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે નાસ્તામાં હું બનાવવાની છું મસાલા પાપડ. તો જોઈ મસાલા પાપડ કેવી રીતે બને છે અને કેવા મસ્તના બને છે તો હાલો બધાય હવે આપણે મસાલા પાપડ બનાવવાનું સ્ટાર્ટ કરશું. તો બની જાય પછી તમે બધા આવી જાજો મસાલા પાપડ ખાવા. તો જોઈ લ્યો મસાલા પાપડ માટે બધી જ વસ્તુ લઈ લીધી છે. ટમેટા લઈ લીધા છે, ડુંગળી લઈ લીધી છે, કોથમીર લઈ લીધી છે અને આપણે લીધેલા છે પાપડ અને મરચું અને આ છે ચાટ મસાલો અને મીઠું લઈ લીધું છે. જો કે ચાટ મસાલામાં ધોઈ તોય આપણને એવું લાગે તો મીઠું નાખશું અને હવે આપણે મસાલા પાપડ બનાવવાનું સ્ટાર્ટ કરશું. તો હાલો ગાઈઝ કેવી રીતે બને છે મસાલા પાપડ તો જોઈએ આપણે. હાલો અને જો એક સાઈડ અહીંયા ચટણી બને છે અને આપણે અહીંયા બનાવવાના છે મસાલા પાપડ. તો આપણે એક લીધી છે નોનસ્ટિક તવી એમાં આનો હાથ હોય આ બધાએ તોડી નાખ્યું અને જો આપણે લોટી લઈ લીધી છે અને તેલ લઈ લીધું છે અને અહીંયા ચટણી બને છે મસ્તની તીખી અને જોરદાર અને આ મીઠી ચટણી આપણે બનાવવાની છે ને આજે તો મસ્તના મસાલા પાપડ બનવાના છે. જો આપણે મસાલા પાપડ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને પાપડ હે ને ફૂલાઈને ગોળ ન થઈ જાય એ સરખો એટલે આપણે એને જો આવી રીતના પ્રેસ કરવાનું છે અને પછી હલાવવાનું છે એટલે પાપડ સીધો થાય. જો આપણો પાપડ ગોળ ને ગોળ રહે ને ફૂલાય નહીં એ માટે જો આપણે આવી રીતના આમ કરવાનું છે. આ તો પાપડ વાટકા જેવો થતો જાય છે હલકું થોડું થયું નથી આપણે આ તો મેં ટ્રાય કરેલા છે ઘણી વાર. જો હવે સીધો થઈ ગયો છે પાપડ ગોળ ગોળનો ગોળ જ રહેવો જોઈએ અને જો મસ્ત ક્રન્ચી થઈ જવો જોઈએ પછી એને આપણે એમાં બધું નાખી મસ્ત જોરદાર મસાલા પાપડ આપણે બની જશે. સરસ શેકાવા દેવાનું છે થોડુંક તેલ નાખવાનું એટલે સારું થાય. હાલો તો જોઈ લ્યો આપણે બધાય પાપડ શેકાઈને રેડી થઈ ગયા છે અને હવે આપણે એમાં કંઈક અલગ જ પ્રકારનું કરવાનું છે ને પછી આપણા મસાલા પાપડ બની જશે. અને જો આ બધું કટ થઈ ગયું છે હવે આપણે મસાલા પાપડ બનાવવાનો ટ્રાય કરશું. અત્યારે લગી તો હજી મસાલા પાપડ શેકાવાની તૈયારી હાલી રહી હતી હવે શેકાઈ ગયા છે ને હવે આપણે સ્ટાર્ટ કરશું. હાલો જોઈ લ્યો આપણે મસાલા પાપડ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને સૌપ્રથમ આપણે નાખશું ટમેટા. આ તો પાપડ ગોળ ગોળ થયો એટલે એમાં તો આવી જ રીતના થાય છે. જેને ટમેટા બહુ વધારે ભાવતા હોય અને વધારે ટમેટા નાખે આપણને બહુ ઓછા ભાવે છે એટલે આપણે થોડા થોડા નાખીએ.
કરી દેવું. હવે આપણે નાખશું ડુંગળી. ડુંગળી તો બહુ મજા આવી જાય, નાખીને એટલે સ્વાદ આવી જાય જોરદારનો. આપણે નાખશું મરચું, જેવું તીખું ભાવે એવું મરચું નાખવાનું. થોડું થોડું નાખી, કેમ કે ડુંગળી ને બધું પછી સ્વાદ વધારે તીખો થઈ જશે. હવે આપણે થોડું થોડું જ મીઠું નાખશું, કેમ કે ચાટ મસાલામાં મીઠું હોય એટલે થોડું થોડું નાખી, પણ ખારું ન થઈ જાય એટલા માટે તો થોડું થોડું નાખવું પડે સ્વાદ અનુસાર. હવે આપણે નાખશું સ્પેશિયલ ચાટ મસાલો. જો એ તો આપણે નાખવાનો જ હોય, મસાલો મસ્ત ના બને. કોથમીર આપણને કઈ બહુ ભાવતી નથી એટલે આપણે જીરી જીરી 2-3 ચોંખા નાખી, બહુ જાજી નાખી નહીં. હાલો, જો મસાલા પાપડ બની ગયા છે. હવે આપણે કરી દીધું છે ખાવાનું સ્ટાર્ટ. હા મસ્તના તીખા ને ચટપટા ને જોરદાર. તમે બધા એક વાર ઘરે ટ્રાય કરજો અને કેવા બને એ મને કમેન્ટમાં જરૂર કહેજો. તો મસાલા પાપડ ખાવાની જોરદાર બહુ જ મજા આવે. તો હાલો બધા મસાલા પાપડ ખાવા અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારે બધાને કેવા મસાલા પાપડ બને છે ને. તો જય સિયારામ. બધા આવી ગયા એ પ્રસાદી દેવા. વાસુ યાદ તો આવી ગયો એ પ્રસાદી દેવા. જય સિયારામ. બાય બાય. હાલો, ભીંડાનું શાક બની ગયું છે અને જો હવે ટમેટાનું શાક બનાવવાનું ચાલુ કરી દીધું છે. આપણે ભરેલ ભીંડાનું શાક સરસ મજાનું રેડી થઈ ગયું છે ને હવે બનાવી છે આપણે ટમેટાનું શાક. તો વારું કરવાનો ટાઈમ થઈ જાય છે હમણાં. આમાં મીઠું નાખ. મસાલા પાપડ તો આપણે ખાધા, બહુ જ સ્પાઈસી હતા ને તીખા એટલા હતા ને કે તમર ચડી ગયા ગાનમાં અને પછી ખાંડ કાઢી. હાલો, વારું કરવાનો ટાઈમ થઈ ગયો છે અને વારુંમાં જાય છે 2 શાક, એક ટમેટાનું ને ભરેલ ભીંડાનું. તો જો વારું કરવા બેસી ગયા છે તો આવી જજો બધા વારું કરવા. હાલો, હવે અહીંયા વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.